દેશભક્તિના રંગે રંગાયો ઘોઘા. સાયન્સ સ્કૂલથી તાલુકા પંચાયત સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ઘોઘામાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા ગામની સાયન્સ સ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઘોઘા તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી. હાથમાં તિરંગો, હોઠ પર દેશભક્તિના નારા અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આ યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન સમગ્ર ઘોઘા શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. રસ્તાઓ પર તિરંગો લહેરાવતા લોકોનો ઉત્સાહ અને દેશભક્તિના ગુંજતા નારા સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર બનાવી રહ્યા હતા. આ ભવ્ય તિરંગા યાત્રામાં ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને ઉપસ્થિત સૌને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તિરંગો માત્ર એક રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને દેશ માટે શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું પ્રતીક છે. તિરંગા યાત્રામાં ભાવનગર જિલ્લા અને ઘોઘા તાલુકાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, જિલ્લા અને તાલુકાના રાજકીય હોદ્દેદારો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી ઘોઘા શહેર ગુંજી ઉઠ્યું હતું. સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે યોજાયેલી આ વિશાળ તિરંગા યાત્રા દ્વારા ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. અનેક લોકોની સહભાગિતા સાથે યોજાયેલી આ તિરંગા યાત્રા ઘોઘા તાલુકામાં અત્યાર સુધીની સૌથી વિશાળ તિરંગા યાત્રા તરીકે ચર્ચામાં રહી છે. દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને નમન સાથે તિરંગાની શાન અને ભારતની આન બાન જાળવી રાખવાનો સંકલ્પ લઈને ઘોઘાએ ફરી એકવાર દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.